આજ આપણે આવ્યા છીએ મારા બેનની ઘરે જમવા ને બનાવવાના છે પકોડા. એ વાત સાંભળી છે પકોડાનો પ્રોગ્રામ થાય છે, જોઈએ આપણે શું બને છે એમ. મારા બાઈ આવ્યા છે. આવડા આ તો અમારે જા હોય ને ના વાહ વાહ આવી જાય, જા અમે જઈએ ને આવે હોય જ તે ને આવડા છે એવું હોય. ક્યાં ક્યાં વાહ વાહ તમે કેમ કોઈ જા મારે તો જોકે એટલે જો અમારા બેન પકોડાની તૈયારી કરે છે. કોથમરી સુધારી નાખી છે, લીંબુ તૈયાર મરચા ધોઈને મૂકી જાય છે. મહેમાન આવ્યા છો, આ ઘર છે એનું મહેમાન તો અમે છે પણ અમારા મામા છે. આ આશીષ મામા કેમ છે? મજામાં. કેટલા ટાઈમ પછી આવ્યા? અમદાવાદ. હા અમદાવાદ છે. કેટલા ટાઈમથી સુરત નથી આવ્યા? સુરત આવજો આટો મારવા. સુરત તો આવતો હોય 2 વર્ષ પહેલા અમારા ઘરે રહેતા. અમારે એનિવર્સરી થઈ એનું એક્સિડન્ટ થયું. તમારે એનિવર્સરી મારા આઈ પણ આવેલા છે, ઉપર બેઠા છે ઓસરીમાં. કેમ છે આ સારું છે? હા હો બટા. અહીંયા જો પકોડાની તૈયારી ફૂલ જોરોમાં ચાલી રહી છે. તો ફાઇનલી હાંજ પડી ગઈ છે. અમે જો ધોબેનની વાડી આવેલા છે તો શું કે પકોડાનો પ્રોગ્રામ છે. પકોડા જો આવું બને છે. આવું બને છે. હવા તમે થઈ ગયો પણ સારા હતા, મસ્ત એક નંબર બનાવ્યા તમે. હા તમે લારી બારી હાંસું કહું લારી બારી નાખવી હોય તો કહેતો તો આપણે લારી બારી નાખી દઈએ. નાખ્યું કે લારી બારી નાખવી તો એમ લારી પકોડાની તો કરવી હોય તો કહેતો તો પાછા એમ. અમારે મેળામી તે તળે છે તો આમ બળી ગયા આમ એવું છે. ખેતરમાં ઊંચા ન આવી ગયો તો અમારે આરતી શું કરે છે? આરતી શું કરે? ગોટિયું બનાવે તો વાહ જો ગોટિયું હોત બનાવવાની છે. બીજું કઈ બનાવે છે કે આરતી? કેમ ચટણી હવે જો પકોડા વાળા ફરી ગયા છે. કારીગર બદલા કારીગર. જો દબાવ હતો ને પાછો જો હમણાં કડક સમજો નવી સ્ટાઇલમાં પાછો લોટ વધારવાનો નહીં એવો. ના બેન કારીગર બદલા છે. આ કારીગર પાછા અલગ પ્રકારના જ બનાવે, લોટ બધે કાઢી નાખે છે. ઓહો મીઠું મારે જો એટલે આપણો વારો પડે ક્યારેક એમ. હું સુરત આ છોકરાને હું રાજ બે માણા. હા ઘનશ્યામ તો બોલો અહીંયા બેઠો છે. આ શું કરે? શું કરો? હા મને કીધું તો હું તમને મૂવી આપી દે. પકોડા બની ગયા ગોટા બોટા હરખા પાછા સેપાઈ નો દેવ. હવે ગોટા બને છે ને આ ભજીયા બની જાય. જો 3 જાતના ભજીયા બનાવ્યા. બટેકાની પૂરી બનાવી, આ ગોટા બનાવ્યા અને પકોડા બનાવ્યા. એમ તો કેટલી વાર ભૂખ લાગી? બસ હવે થોડી એક ઘણા નખે એક મરતા એક કેમ ફજ્જા હે ના પેલા વેડિયા ના ફજ્જા થોડા અમારે જ આવે છે. આવા તો જો હા યાર એ શોર્ટ વિડિયોમાં હોકે પૂરા થઈ જાય ને કાલ બટાટા ભૂંગળા વિહાય બનાવી બસ ને ત્રીજા હા ત્યાં તો ખાલી લોટ છે ના તો એરኛને તો ફાઇનલ આપણે સાંજે જમવા બેસી જશે. પકોડા ને એવું બનાવે છે. જો આ ગોટો છે, આ પકોડો, મરસા, ચટણી. સાહેબાઈ છે કે નહીં? તમે આવો ને આવું દર વખતે કરો. અમારે ભોલાભાઈ બાજુ બેઠા છે. ભોલાભાઈ ભૈયા શીખા કે? હા એમ કેવા છે? મસ્ત છે એકદમ. આલો બધા ખાવા અમારા ઘરે પકોડા ખાવા આવ્યા છે બધા. આરતી હું તો ખાવ કેવા છે? એમ ભૈયા હારા બનાવ્યા કે? હા કોને બનાવ્યા? માર માસી છે. કયા માસી બનાવ્યા? તઈને બેને બનાવ્યા ભાગમાં. એવું છે અડધા કેસો ત્યાં પકોડો ખાધો કે? ને ખાતો શાક તો ખરી તો શાક તો ખરી. હાલ ઘોઘા પકોડો. હા દઉં બેન તમે પકોડા શીખ્યા કે? કેવી છે? હારી બનાવી કે?
હવે આમ ઘનશ્યામ તમારે કઈ બે મને બોલવાનું છે કે આમ પકોડા વગર એમ વાહ 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 હા, વાહ કાંઈ ઘટે નહીં એમ કે સવાદવાળા બન્યા ને તો વાંધો નહીં તો વસૂલ છે એમ હું સાકી લઉં તો તમારે કઈ કેવું છે હાલો બધાય પકોડા ખાવા વાહ અહીંયા મારા હાહુ બેઠા છે બધા ભજીયા ખાવા મસ્ત મોબીના અમારે મેડમ એ જ બેઠા છે શું કે કેવું છે હવે હું આપણો ટોસ પૂરો થઈ જાય બધા આવ્યા ને બધા કીધું લાટ બધા કહી દીધું તો હાલો સાંજે પકોડા ખાવા તો અમે જમી લઈ તમે હાલો જમવા તો અમે સાંજે ભજીયાનો પ્રોગ્રામ હતો તે ભજીયા બનાવી નાખ્યા છે ને જમી લીધું છે તો પછી ફાઇનલી આજનો વિડીયો આપણે પૂરો કરી છે વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય